મિત્રો, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિભાગ કાર્યરત છે। દરેક વિભાગ દ્વારા અલગ અલગ કામગીરી કરવામાં આવે છે। ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા વિવિધ સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમની એક યોજના કુંવરબાઈનું મામેરું યોજના છે। તો ચાલો આપણે જાણીએ કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે અને એની પાત્રતા શું છે એ જાણીએ। એ પહેલાં આપણે જાણીએ કે કુંવરબાઈનું મામેરાનો મુખ્ય હેતુ શું છે। રાજ્યની આર્થિક રીતે નબળા વર્ગના પરિવારના જ્યારે દીકરીના લગ્ન થાય ત્યારે આર્થિક મદદ થવાના ભાગરૂપે કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ આપવામાં આવે છે। આ યોજના દ્વારા દીકરીના જન્મને પ્રોત્સાહન મળે અને સમાજમાં બાળ લગ્ન અટકે, આ હેતુથી આ યોજના અમલી બનાવવામાં આવેલ છે। મિત્રો, હવે જાણીએ કે કુંવરબાઈનું મામેરું યોજના 2024 માટેની પાત્રતા શું છે। અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે। તારીખ 1/4/2021 પછી લગ્ન કરનાર કન્યાને સુધારેલા દર મુજબ ₹12,000ની સહાય ચૂકવવામાં આવે છે। લાભાર્થી ગુજરાત રાજ્યનો મૂળ વતની હોવો જોઈએ। એક પરિવારમાં 2 પુખ્ત વયની દીકરીના લગ્ન માટે લાભ મળશે અને કન્યાના લગ્ન બાદ 2 વર્ષના સમય મર્યાદામાં અરજી કરી શકાય છે। મિત્રો, અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ છે તે જાણીએ। બેંક એકાઉન્ટ દીકરીના નામનું, આવકનો દાખલો દીકરીના પિતાનું ચાલુ વર્ષનું, પિતાનું આધાર કાર્ડ, દીકરીનું આધાર કાર્ડ, વરનું આધાર કાર્ડ, મેરેજ સર્ટિફિકેટ, કન્યાના પાસપોર્ટ સાઇઝના ફોટા અને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ। આ બધા ડોક્યુમેન્ટ ઓરિજિનલ સ્કેન કરવાના રહેશે। તો મિત્રો, આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો? અમારા ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં।